ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે નોકરી પર આવ્યા 2 દિવસ પછી। તો મારા નોકરીનું જે કામકાજ હોય એ કામકાજ બતાવી દઉં, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો જોડાયેલા। જય માતાજી। તો જય માતાજી મિત્રો। તો વાગ્યા છે 12:29, કારણ કે કામ બંધ છે એટલા માટે કે આગળ કામકાજ ચાલુ પુલનું એટલે બંધ રાખ્યો હોય કામ કે ગાડીઓની અવર જવર નહીં, એટલા માટે શાંતિથી બેઠા હતા। જે કામકાજ હતું મારું કામકાજ મેં પતાવી દીધું અને હવે સાસ લઈ અને જમવા બેસું છે। તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો જોડાયેલા। જય માતાજી। હવે તો આપણે જમી લઈએ। તો વાગ્યા છે સાંજના 5 અને ભાઈબંધનો ફોન આવ્યો કે મારો બર્થડે હોય એટલા માટે તારો ફોન જોવો હોય અને તારે પણ આવવું પડશે। મેં કીધું હું નહીં આવી શકું કેમ કે મારા દાદા ઓફ થઈ ગયેલા મારા મામાના ઘરે। તમને આગળ બ્લોગમાં જણાવ્યું હતું ને બનાવે તો પણ બ્લોગ કે હું પાટણ બોલાવવા જાઉં છું મારા દાદાને। તે અત્યારે ઓફ થઈ ગયેલા હતા એટલે કે 28 તારીખે ઓફ થઈ ગયા હતા। તો આપણે જતા નહીં કોઈ વિડીયોમાં બ્લોગ બનાવવા માટે। તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા। એને કીધું હોય કે હું બ્લોગ ઉતારી લાવીશ, તો બ્લોગ ઉતારી લાવશે તો આપણે અંદર એડ કરી દેવું, તો તમે બ્લોગની અંદર જોઈ લેજો। જય માતાજી। જય માતાજી મિત્રો। તો વાગ્યા છે 8 ને હવે આપણે નોકરી પરથી જવું છે કરી, કારણ કે મોબાઈલની વાટ છે બે રહે ભાઈબંધનો બર્થડે છે એટલા માટે એમને લઈ જાવ છે આપણો ફોન કે ફોટા પાડવા અને વિડીયો બનાવવા માટે કે બ્લોગ બનાવીને તમને આપશું, તમે તમારી ચેનલમાં નાખજો। મેં કીધું સારું, મને જે તમારે આવવું પડશે। મેં કહું નહીં આવી શકું કેમ કે મારા દાદા ઓફ થઈ ગયેલા હે એટલા માટે આગળ બ્લોગમાં પણ જણાવ્યું, અત્યારે પણ જણાવી દઉં છું, કારણ કે એવા કોઈ પ્રસંગમાં હું હાલ જઈ શકું એમ નહીં કેમ કે મારા દાદા ઓફ થઈ ગયેલા અહીં એટલા માટે મારા મમ્માના ઘરે। તો એ બ્લોગ ઉતારશે એ કન્ટિન્યુ રહેજો જોડાયેલા। અંદર આપણે એડ કરી દેવું અને તમે પણ જોઈ લેજો અને બ્લોગ વિડીયો કેવો લાગે એ કમેન્ટમાં જણાવજો। જય માતાજી। તો અમે અમારા ભાઈબંધના બર્થડેમાં કેક કાપવા મોટપ ચોકડી આવી ગયા। વરસાદ ચાલુ હતો તે રજવાડી દુકાનમાં કેક કાપવાનું આયોજન રાખ્યું હોય એટલે એ રજવાડી દુકાનમાં જઈએ કેક કાપવાનું ચાલુ હોય, બતાડીએ તમને। રજવાડી દુકાન છે, કાકાની દુકાને ચા પીવા આવતા રહેજો। કાકાની દુકાનની ચા ફેમસ છે એટલે મોટેપ ચોકડી છે રજવાડી, ત્યાં આવજો। પેટી લાવો, પેટી લાવો। તો બધા આયા। આ મારો બર્થડે બોય એનો બર્થડે હ, કેક લાયા બનો રહી એના ઓલી કરંટ આવે જો કરંટ આવે આ ફ્રીજ ને કરંટ આવે ત્યાંથી લેજો ભાઈ, સેટા રહેજો। અમારા લોક સાથે જોડાયા રહેજો। તો હવે અમારા ભાઈની કેક તૈયાર થઈ ગઈ છે, તો હવે કેક કાપશે બરોબર। જો હેડો તો કમાવ તો રે સતે હાલવી ફોટા हमारे केक खाओ भोरे भाई। अरे वो अरे वना पर नजर नहीं आ वना हां हमरा अंटे से બધું આ બે તો ખાઈ રે ઓઠો કો ખાઈ રે। શું ખો તમે દાટી મુશ્કેલ લુક લાગી શું ખો નથી વાત કહું હા સિરિયસ નહીં અને તમે કો ખો
વેતાનો ફોટો એ જોઈએ લો પાદી પાછા આવતા તો અમારા ભાઈ આ બે ટપકા તો એ આ થઈ ગયો અને હવે ઉપડ્યો રોકેટિયો બાદ કઈ તો સાઈડમાં જતો રહ્યો આગળ ફોટો પડા દે આ અમારા એનો બહુ કેક નો પેલો રહ્યો કેક ખાવાની બહુ ઓરે તું હમરે લાઈટ કરી લાઈટ રાખ મસ્ત કરવા અમે દેખ બહુ પડી દે હા અમારા ટેસ્ટ પડે એવું આ બધી ગેંગ એક કપાવર હાય હેલો કરી દે ખાલી ખોટી ચોકલેટ તો તમે બધાએ નિમાન મમ્મી બ્લોગ બનાય હેપી બર્થડે કહેજો બધા લોકો કોમેન્ટ કરજો લાઈક કરો શેર કરો અને બસ કરે ફોટો પાડવાનું મસ્ત તો ભાઈ નિશાળનું છે એવું બહુ લાગે છે આવતું નહીં શર્માઈ હવે આવ્યો છે નેટ નેટ કગરી કગરી બોલાયો હવે આવ્યો અંદર વાત કહું હવે નેટ તો નહીં આવે મોઈને તો આવવાનું યાર કે હેપી બર્થડે જો થેન્ક યુ પેલો વળી હલો ભાઈ આખી કાઢીને હલો એ કાકા લાવો આ અમારા રજવાડી દુકાન વાળા આયા બર્થડે માં અને કે ખબરાવી હેપી બર્થડે કેજો રજવાડી દુકાનના માલિક થી તમે એમની દુકાને આવજો તમે એમની દુકાને આવો ચા પીવો એકવાર કેવી લાગે છે પછી કેજો નહીં કાકા કેવી ચા તમારી દુકાને તો એક દર મુલાકાત લેજો કેકો ઉઠાવી લોકો નહીં તો વધુ લે હા કેક જોવો તો ખરા હા બધા જોવો કેકો આયો તની કેક ખાલી હડતી તો એની ખાતી બર્થડે તો કે જઈ નહીં આયો તની હીરો ખેચ ખેચ કરો લે સુનિલ ફોટો પાડી ગો જટ્ટુ ન માલે નહીં હા લે લો એનો હવે ખાલી એક જ લઈ બાદુન ચાર્જર તો બદલો પડે ને એનો રાખતો જ નહીં નહીં યાર આયો તની એક લીધી હા તો જો કે હાલત આટલા છે આધા નાધે વિલિયમ જોવું તો જોતા રહેજો આગળ આવશે જ રહ્યો કાવી તો સર અલે જોઈ પણ આ ભાઈ કેક ખાવા જા યા ઉલ્લાની મે કભી આયા મેં આયો તો હવે કેક કાપી રહ્યા ભાઈબંધની ઓપીન પાની અને હવે કાકો ચા પીવાની રજવાડી એકવાર પીશો તો વારંવાર તમે મોટપના દીવાના થઈ જાઓ તો વારંવાર તમે આવશો ચા બનાવી છે તારી ચા બનાવીને આપણે આપી એટલે આપણે ચા બની રહી એટલે બ્લોગ સ્ટાર્ટ કરીએ હા હા મોટા ભાઈ બેઠા દુકાનના જે નહીં બનાવી મમ્મી દુકાને આવજો ઉડાડો બધી વ્યવસ્થા હોય છે થેપલા મેગી બધું જ મળી રહે તો આપણે મિત્રો ગયા હતા બર્થડેમાં પણ ગાડીમાં બેસી રહ્યા હતા એમનો બર્થડે ઉજવી રહ્યા પછી એમના હંગાત ઘેર આવ્યો પણ બર્થડેમાં કેકે નહીં ખાધી કે તેમને ખવડાવવા પણ નહીં ગયો કારણ કે તમને આગળ બ્લોગમાં પણ જણાવી દીધું અત્યારે પણ જણાવી દઉં કે મારા દાદા ઓફ થઈ ગયેલા હતા એટલા માટે અને એ લોકો મને એ રીતે લઈ ગયા હતા કે ગાડી તું ચલાવવા ચાલ એટલા માટે ગયો હતો પણ પછી ગાડીમાંથી ઉતર્યો નહીં એરા જ્યાં બર્થડે એમને ઉજવી રહ્યા પછી તરત ગાડીમાં આવ્યા પછી એમ ઘરે આવ્યા તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપે છે તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી.